હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને નાહી ધોઈને એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને આજ તો કાંઈક રિયલમાં બતાવવાનું નથી, કેમ કે હજી કાલ રાતનો સેલ ખતમ થઈ ગયેલો છે. હવે આપણે ફ્રી થશું ને સેલ નાખશું પછી આપણે ઘડિયાળ આગળ ચાલશે. બધા એમ કે ઘડિયાળ બંધ ન રહેવી જોઈએ આપણા ઘરમાં, પણ આ તો રાતે બંધ થઈ હતી એટલે બંધ રહેવા દીધી છે. બાકી હમણાં આપણે સેલ નાખીને એને ચાલુ કરી દઈશું. અને આ બાજુ જો આપણા ઘનશ્યામ મહારાજ પણ મસ્ત રેડી થઈ ગયા હોય અને આપણે આરતી પણ ભગવાનની કરી નાખી છે કમ્પ્લેટ. જો હવે આરતી પણ થઈ ગઈ છે. હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવાની છે, તો ફટાફટ આપણે નાસ્તાની થોડી ઘણી તૈયારીઓ કરવા મળી અને નાસ્તો કરવા માટે પણ બેસી જઈએ. હજી જો ભાઈ નાસ્તામાં ભાખરી કરી છે, આપણે છે થોડીક મસ્તી ભાખરીનો કટકો ખાઈ લઈશું. અને આ બાજુ ચાય ગરમા ગરમ ઉકળે છે, કેમ કે આપણે છે ને જમવા જવાનું છે બપોરે, એટલે મેં અત્યારે ફટાફટ કામ લીપટાવશું. કે મેં મારો નાસ્તો અલગ નથી કર્યો, થોડોક મસ્ત આપણે ખાવું છે નોર્મલ ખાઈ લઈશું, વધારે ચાદુ પી લઈશું. અને પપ્પા હાટું પણ નાસ્તો બનાવ્યો હતો, તો એના માટે આપણે બનાવ્યું હતું મસ્ત થોડી રોટલી. તો પપ્પાએ તો નાસ્તો કરી લીધો છે. મારું બાકી જો છે તો મેં હું થોડોક મસ્ત ખાઈ લો ભાખરી આજે, અને બાકી તો મસ્ત નાસ્તો બનીને રેડી થઈ જાય એટલે નાસ્તો કરવા માટે બેસી જાય. આજે જો બે બહેનો જાગી ગયો નથી, તેનો લડાઈ ઝઘડો ચાલુ થઈ ગયો છે. હીરુની પેન આધુ લઈ ગઈ છે, બે લડાઈ કરે છે. આધુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ઓ હીર ગુડ મોર્નિંગ. અને હીર આજે દેશમાંથી આવી નથી, અત્યારમાં બે બહેનો યારે રમવા માટે આવી ગઈ છે. અને બેયનો નાસ્તો હવે બનવા માટે મૂકી દીધો છે. હું બોલ ને, હા બોલ હીરુ. હીરુ મમ્મી મમ્મી કરશું બોલ. હું બટા દીદી નાની છે ને થોડીક વાર આપી દેવો, ત્યાં સુધીમાં ફટાફટ બેયનો નાસ્તો બનાવીને રેડી કરી નાખું, નાસ્તો કરવા માટે બેસાડી દઈ. અને આજે છે આધુ હીરુની દીદીનું વેલકમ, તો આપણે ત્યાં જવાનું છે, બપોરે ત્યાં જમવાનું છે. તો ફટાફટથી આપણે બધું કામ લીપટાવવું પડશે. તેના માટે જો તે બે નાસ્તામાં ચા અને ભાખરી કરવા માટે મૂકી દીધું છે. ફટાફટથી આપણે ચા નાસ્તો બનાવીને રેડી કરી દઈએ. કામકાજ ખતમ કરીને જો ફ્રી થઈ ગયા હતા અને રેડી એ થઈ ગયા. અને હવે આપણે ડાયરેક્ટ હોસ્પિટલે જવાનું છે કે ઘરે? હજી મેં ફોન જ નથી કર્યો ને. હાલો બે ફોન કરીને પૂછી લઈ કે ઘરે છે કે હોસ્પિટલે છે, તો એ રીતે આપણે દવાખાને. હા ભાઈ આધુને દવાખાને જવું છે, બાઉને રમાડવા હે ને. હા હાલો બે ફટાફટ હવે જો નીકળી ગયા છે એ. હા આપણે આપણા ખોલામાં બેહાડવી ને તો કેવા દાંત કાઢે ઈ કે. કાલ દાંત કાઢતી હતી ને દીદી? કેમ દાંત કાઢતી હતી તારા હામું? કેમ? તો હાલો ભાઈ મમ્મીને ફોન કરી જોઈ કે કઈ જગ્યાએ છે, ઘરે નીકળી ગયા છે હજી છે, તો એ રીતે આપણે જશું. હા કાલ આપણે જાંબુડા લીધા હતા એમ. પણ અત્યારમાં ક્યાં નવરાઈ હતી બેટા? હજી તો કામ વાળા ગયા ને આપણે તૈયાર થયા હતા, ટાઈમ થઈ ગયો. પણ 2 વખત ફોન આવી ગયો. હા વાંધો નહીં, રોંઢે બનાવશું. ઓકે ફાઇનલ. ચાલો બસ હવે બસ ફાઇનલી પહોંચી ગયા છે હોસ્પિટલે અને તૈયારીઓ થઈ ગઈ છે, ઠેલા બેલા ભરાઈ ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમે બે સેમ સેમ કપડા પહેર્યા? સેમ સેમ કપડા પહેર્યા છે. પિનલબેન ને કેમ છે હાલો પૂછી લઈએ આપણે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે ફરે છે આ બાજુ, ફોન બોન ચાલુ છે, પછી આપણે મળીએ. બાજુ જો આધુ એ બાવલીને લઈ લીધું છે ખોળામાં. આધુ શું કરે છે બાવલું? રાધા શું કરે છે? રાધુ શું કરે છે? અરે ઘરે જઈને મારી હામું દાંત કાઢ્યા હોય કે મારી હામું દાંત કાઢ્યા. હા બાની યાદ આવતી હતી, બાને જે થાય યાર જ લઈ જાવ હતા એટલે. રાધુ એમ કયો, જો આંટી બોલાવે. ના રે ના અમારા છે કહી દે. આમ જોઈ રમાડી જો મારો દીકરો મારો પોપટિયો એમ. હાલો ભાઈ આનો આપણે ફોટો બોટો પાડી લઈએ બરોબર. હાલો આજે જવું જ છે એમ ને ઘરે? લઈ જ જવા છે. ઠેલા તો થઈ ગયા છે રેડી. ફાઇનલી રજા થઈ ગઈ છે અને ગાડી પણ મસ્ત ડેકોરેશન થઈને આવી ગઈ છે. જો ભાઈ ગાડી મસ્ત આવી ગઈ છે અને જનકભાઈ લઈને આવી ગયા હોય. જય યોગેશ્વર. આ તમને 2 બાજુ લગાવવાનું કીધું, એક એક કાચ પાસે એમ કીધું.
હવે ગમે ત્યાં તમે સેટિંગ થઈને લગાવી દો. ગાડી થઈ ગઈ છે મસ્ત રેડી. અને હવે લોકો નીચે ઉતરે જ છે બધા. રેડી હાલો એક બાજુ આ લગાવી દો બાબુ. ઓકે ઘરે થઈ ગઈ બધી તૈયારીઓ કે નહીં? બધી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમારી આવવાની વાત છે. અમે તો આવી જ ગયા. ઓલા લોકો આવે છે ને અમે તો રેડી જ છીએ સવારના. હજી કેમ કે રીલ્સ ને ફોટા શૂટ ને બધું ચાલે છે એટલે થોડી ઘણી હજી વાર લાગશે. અને આપણે તો જો નીચે વહીએ છીએ. જો ગાડી મળી છે ચાલો ને આગળ શૂટ વાળા પાછળ અમે બધા અને હવે જઈશી ઘરે. આમ જો બિહાઇન્ડ ધ સીન જોવા મળે એમ જો ભાઈ આગળ બે કેમેરાવાળા ઊંધા અને વાહે ધીમે ધીમે ગાડી ચાલી જાય. અને આધું શું થયું છે તને? આધુને એમ છે કે બા આપણે મૂકીને વ્યા છે. બા આપણી હારે દાવાના છે. હવે હમણાં ઘડીક જ છે. બા આપણે ઘરે જ લઈ જવાના બાને બરોબર. અહીં મૂકીને નથી જવાના બાને. ઓકે હવે આધુ ને બાની યાદ બહુ આવી ગઈ છે એટલે ઘરે પહોંચી ગયા છે. અને અહીંયા ફૂલ તૈયારીઓ છે. જો ભાઈ ખોખર પરિવારના આંગણે લક્ષ્મીજીના ધામણા અને અહીંયાથી ઉપર સુધી છે ડેકોરેશન મસ્ત કરેલું છે. ભાઈ પિંક એને રૂ પિંક ડેકોરેશન કે હા ઉપર ભાઈ મસ્ત ડેકોરેશન કર્યું છે છેક સુધી. એમ જો ઇટ્સ ગર્લ અને મસ્ત ડેકોરેશન કરેલું છે છેક સુધી. અને પપ્પા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. અને આમ જો આપણે બધા પગલિયું પાડવા માટે રેડી થઈ ગયા છે. હજુ બેડ ડેકોરેશન પણ મસ્ત કરી નાખ્યો છે એકદમ રજવાડી લુક. અને આપણે આધુનું બધું તૈયાર એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું છે. બધા જો ઉપર પહોંચી ગયા છે. અને હવે લાડુનું ફાઇનલી વેલકમ થાય છે. ચાદર કેવો લાગ્યો હિતાશ તને? છઠ્ઠી મોઈને એવો છે. હા હજી છઠ્ઠીમાં તો આંટીને મસ્ત કરવાનું છે. ભાઈ જો લાડુની આરતી મળી છે થાવા. પ્રભુ વેદ કરે વદતા દ્વૈતે મિલન મધુર દ્વૈતે મિલન મધુર માણો ગણેશા મસ્ત મારી રાધુની પગલિયું પડી ગઈ છે. ઉભા રહેજો. લાઈટ નીચે રાખો ભાઈ નીચે. હા બસ અરે પણ મારી ઢીંગલીની પગલીનો એક ફોટો લઈ લ્યો ને આમ ઊભી છે એનો. ઉભા રહેજો. હજુ જો ભાઈ રાધુની પગલીયું થઈ ગઈ છે અને મસ્ત બેડ ઉપર સુડી દઈ છે. સપના લાવી છે ગિફ્ટ. આમ જો ભાઈ પગલિયુંનું બધું કામકાજ ખતમ થઈ ગયું અને હવે જો જમવા માટે બેસી ગયા છીએ. અને જમવામાં આજે છે મસ્ત લાપસી છે, શાક મગનું, હારે છે ગરમા રોટલી, ઈદરા સેન્ડવીચ ચટણી અને છાશ. ચાલો બધા જમવા. તો જમીને પછી છે ને વહી આવ્યા હતા ઘરે. અને ઘરે આવીને કપડાને બધું ચેન્જ કરી નાખ્યું. અને હીરુ આધુને બેને મસ્ત સુડાઈ દીધા હતા મમ્મીએ. અને પછી આપણે વહી આવ્યા હતા શોરૂમે. તો જો શોરૂમે હતા થોડું ઘણું એડિટિંગનું ને બધું કામકાજ હતું એ પતાવી દીધું. અને હવે કપડાં મસ્ત યુનિક આવ્યા છે તો આપણે આજે ડમીને છે ને પહેરાવી દીધા છે. જો ટીકીવાળા નીચે છે કાંઈક શરારો છે ને નીચે સ્કર્ટ છે. ઓકે ભાઈ આ સ્કર્ટ છે હવે નીચે. અને ફેબ્રિક એ બહુ મસ્ત આવ્યું છે. તો આવું કલેક્શન જોવું હોય ને તો ફટાફટ મારા શોપની વિઝિટ કરવા મળજો. અને બાકી તો આપણે રાધુને તો સુડાવીને આવ્યા હતા. રાધુને સુડાઈને આવ્યા પછી આધુને નીરુને સુડાઈ દીધું. અને પછી આપણે આવ્યા હતા શોરૂમે. તો હવે પાછું થોડું ઘણું કામકાજ રહ્યું છે એ પતાવી દઈએ અને પછી પાછા ઘરે જઈશું. અને મમ્મીની એમ કહેતા હતા કે એક જગ્યાએ એને છે ને બહાર જવાનું છે ચાંદલામાં કોઈકના. હવે જાય તો આપણે વહેલા ઘરે જઈશું, નહીં તો આપણે ટાઈમે 7-8 વાગે જ ઘરે જઈશું. કામ પતે એ પ્રમાણે ચાલો થોડું ઘણું કામકાજ રહ્યું છે પતાવી દઈએ અને પછી જઈએ. શોરૂમેથી ઘરે આવી ગઈ ને આધુ જો આપણા ખોળામાં આવી ગઈ છે કેમ કે હજી ઉઠી જ છે. અને આમ જો કેટલા વાગે ઉઠી, 7 વાગવા આવ્યા અને હવે ઉઠી છે. તો દાદા બોલાવે છે. જવું છે દાદા નારે? જવું છે? જા એમ ગઈ છે. અને હજી ઉઠી છે. અને મમ્મીની આપણે એમ વાત કરતા હતા કે એક જગ્યાએ જવાનું છે ચાંદલામાં. હું છું મમ્મી? બાવણું ભટકાઈ ગયું ભાઈ. આ જે પવન બહુ જોરદાર છે એટલે બાવણું ભટકાઈ ગયું છે. અને મમ્મી જો મસ્ત કપડાં પહેરીને રેડી થઈ ગયા છે જવા માટે. એટલે એક વાત તો આધુન પૂછ્યું. કે છે એમ મને બે બાને હાલ જા કેને કહેવાનું જ કાંઈ ન કે બા વયા છે હાલો. કેમ કે બાને જવાનો સમય થઈ ગયો છે ફૂલે ફૂલ. કેમ કે 7 વાગી ગયા છે. અને હવે આધુને ડાયરેક્ટ આપણે સાંજનું ખવડાવી દેવી. અત્યારે હવે હું રોંઠાનું ખવડાવે કાં ભૂ પીવડાવી દો. સારું હાલો મમ્મી. હા જઈ આવો. જાંબુનો શો કેવો હોય ભાઈ? મેં તો કોઈ દી જોયો નથી જાંબુનો શો.
કરવાનું હમ. કહું છરિયા કાઢી નાખવાના હમ. પછી છે મિક્સરમાં નાખવાનું હંચોળ મીઠું હા. અને પછી છે ને ઓલું મિક્સ કરી દેવાનું અને પછી પીવાનું જાંબુન શો નો કહેવાય મારા દીકરા, એને જાંબુન શોર્ટ્સ કહેવાય. જાંબુન શોર્ટ શું કહેવાય? જાંબુન શોર્ટ. હાલો ભાઈ, હવે છે ને બેને પીવાની ઈચ્છા થઈ છે તો આપણે બનાવી નાખીએ, બીજું તો શું. તો ફાઇનલી આપણે જાંબુન શોર્ટ બનાવવાનું નક્કી કરી નાખ્યું છે. એના માટે જો લઈ લીધું છે બધાથી પહેલાં તો જાંબુડા કટી કરી નાખ્યા, પછી એની અંદર થોડુંક મસ્તું નાખ્યું આપણે મીઠું, થોડીક મસ્તી ખાંડ, અને અહીંયા ખાંડની જગ્યાએ તમે સાકર પણ યુઝ કરી શકો છો. અને એટલો મસ્ત આપણે નાખી દેવાનો છે બરફ, અને આને મસ્ત આપણે મિક્સ કરી નાખીને બેનું જો અહીંયા જાંબુન શોર્ટ માટે લઈ ગયું છે. તને આપું? હાલો આપું હો. હાલો ફટાફટ બંધ કરી દો અને આપણે એને પીસી નાખીએ. જો મસ્ત રીતે પીસાઈ ગયું છે ને આમ જો જાંબુન શોર્ટ આપણે ઘરે મસ્ત બની ગયો છે. અને આપણે ગ્લાસમાં લગાવવા હાટવી લઈ લીધું છે હંચોળ, મીઠું અને લીંબુ. અને આમાં નખાય ચટણી, પણ આ બેયને પીવો છે કાંઈ ચટણી તો કાંઈ કામ નથી આપવાની આપણને, એટલે મેં તો હંચોળ અને મીઠુંથી કામ ચલાવી લઈએ. બરોબર ને? કે તીખું ખાવું છે? તીખું નહીં હો તીખું નહીં ને? તારે તીખું હાલશે? મોળું? ઓકે ભાઈ, બેયને મોળું પીવું છે આપણે બનાવી દઈએ. અને જાંબુન શોર્ટ પણ બન્યો છે જોરદાર. મેં આગળથી ટેસ્ટ કરી લીધો છે, તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ઘરે. આમ જો બની ગયો ને આ બેનું મસ્ત પીવા મળ્યું છે. કેવો લાગે છે? હું યમી. તને યમી? તમને હતું? મેં તો પીધું નથી ને પૂછતું લે તમે ચાખો જ તો, હમણાં મેં જોયું તો તમે ચાખતા હતા. મસ્ત બન્યું છે. હા, ચાખતા હતા ચમચીથી, તમે જોયું તો. જો આ ચમચીથી તમે ચાખતા હતા, એ તો મેં જોયું હતું તમને. આ જોય ગાલ બગડ્યા હતા. હીરા, ધીમે ધીમે બેટા કપડા હાથ અને બગડશે. નિરાંતે પીવો બેનું. બાજુ જો રસોઈમાં બનાવી નાખ્યું છે સેવ ટમાટાનું શાક, જો કે આદુ હીરુનું ફેવરેટ. અને આ બાજુ મારે હાટું બાજરીનો રોટલો, અને આ બાપ દીકરી ત્રણેય હાટું જો આપણે ભાખરીનો લોટ બાંધી દીધો છે. કરી નાખશું નાની નાની 3 ભાખરી, અને આ બાજુ મારો રોટલો અને શાક. મા માટે જો બેસી ગયા છે. હીરોએ કર્યું છે ચોળેલું અતુલની ચા, ભાખરી અને શાક. આ બાજુ આદુની ડીશ પણ મસ્ત રેડી છે, અને મારી ડીશ પણ મસ્ત રેડી છે રોટલાવાળી. રોટલો, શાક. હે લીંબુનું અથાણું? હાલો આપું હો. અને મેં લીધું છે આ જે સીબડાની ચીર, અને હીરોએ લીધું છે કેરીનું, અને આદુને ખાવું છે મમ્મી આમ જો લીંબુનું. હું બેલા કે ભાગ કરી ખમણ વિશે તો મેં નાવરમાં ખાવાની હે હા. પછી કે ચા દૂધ દો તો ચા દૂધ દીધું હા, પછી તો હવે કે લીંબુ નથી લીંબુ નથી આણું જો ભાઈ. આદુનું નત નવું ચાલુ છે. મેગાદ રાખે જ્યાં સુધી જમીન ઊભી નથી. આમ જો આપણે હજી તૈયાર કરીશું તો આ તો જમીન ઊભા થઈ ગયા. ફટાફટ સ્પીડ રાખી. તો ચાલો બધા જમવા. જમીને થઈ ગયા છે ફ્રી, અને વાગી ગયા છે 9:30. થોડીક વાર બધાએ આરામ કરી લીધો બેડ ઉપર, અને મમ્મી આવી ગયા હતા જમીનમાં. બધા છે ને ઘડી લાંબા થઈને બેસી ગયા હતા. અને આ બે બહેનોને જો ફુગા હજી હાલે છે, અમારે રાધુના ફુગા. હાય નાડું છે ને નીચે લપડે ઈ મોટું જબર. આમ જોઈ લે, આમ જોઈ લે. હીરો એને રહેવા દે બેટા, શાંતિથી રમવા દે. બસ ઈ જેમ રમે ને એમ રમવા દે એને. જોઈ લે, આમ જોઈ લે કરે ઈ. હે આપણી મામાને ઘરે આવવાની છે. આપણે મામાના ઘરે આવશે ને ત્યારે આપણું ઘર એટલું મસ્ત આપણે ડેકોરેશન કરશું, એવું બધું કરશું. હીરો કરવું છે ને આપણે જ્યારે રાધુ મામાના ઘરે આવે ત્યારે આપણે મામાના ઘરે પગલી પડાવવાની છે. જેમ કે આજે આપણે પગલી પાડી હતી ત્યાં રાધુની, અને બહુ મસ્ત આવી હતી. અને બધા સબસ્ક્રાઈબરોની બહુ કોમેન્ટ આવી છે, કોંગ્રેચ્યુલેશન્સ મામા મામી નાના નાની બનવા બદલ. તો મમ્મી બધાને કહી દો. હાલો થેન્ક યુ. થેન્ક યુ. અમાર ભાણી બેન આવ્યા એ માટે તમને બધાને થેન્ક યુ. બધાય સારા આશીર્વાદ આપજો. હા, હવે બધા અમારી ભાણીબેનને મસ્ત આશીર્વાદ આપજો, અને બધાને થેન્ક યુ એટલી બધી કોમેન્ટ કરવા માટે. અને આજે રીલ્સ આપણે અપલોડ થઈ છે ને, તો રીલ્સમાં પણ એટલી બધી કોમેન્ટ છે કે કોંગ્રેચ્યુલેશન્સ. તો બધાને દિલથી થેન્ક યુ. હાલો હીરો થેન્ક યુ કહી દો. તું મોટી દીદી બની ગઈ બધે. હા, આ તો થેન્ક યુ બોલી દો. ચાલો આપણા સબસ્ક્રાઈબરોને. પણ ઓલા ફૂકો છે ને આપણી પાસે એક છે આપીશું. અને બધા એમ પૂછે છે કે તમારી રાધુનો વજન કેટલો છે. મમ્મી આપણે કેટલો વજન છે? 3.5 કિલો ભાઈ આપણે બેબીનો વજન આવ્યો છે. બધી વાતે હળવી છે, નરવી છે. માં દીકરી બે એટલું નરવું છે. આજ તો પિનલબેન હડ ઊભી થઈ ગઈ છે. અને બધા એમ પૂછે છે કે પિનલબેનને સીઝર જ છે ને? હા ભાઈ, તો સીઝર જ છે પિનલબેનને. અને બીજું અત્યારે એમ પૂછે છે કે ફેસ કોના જેવું છે એનું એમ. એટલે રાધુનું હા, એનું છે, આદુ જેવું છે, અને જીવું જેવું છે. હા, બધાને હાર આવે છે. જો એના સસરા એમ કહેતા હતા ગોળ મોઢું આધું જેવું છે, હોઠ ને નાક અમને હેતાંશ જેવું લાગે છે. બરોબર ને? મોઢું દેખાડવાનું
ભાઈ તોય થોડું ઘણું બધાને દેખાઈ ગયું છે આપણા વ્લોગમાં પાછળની સાઈડ જે બેક સાઈડ દેખાતી હતી ને ત્યાં ઘણા બધા સબસ્ક્રાઈબરોએ જોઈ લીધી છે અને સ્ક્રીનશોટ આપણામાં આવી ગયા હતા ભાઈ અમે જોઈ લીધું તો કાંઈ વાંધો નહીં આપણે મોટી થશે એ બધાને બતાવવાની જ છે કેમ કે હમણાં કેમેરાથી દૂર રાખવાની છે ને કેમ કે અત્યારથી કેમેરા હું રાખવી ને તો બધા બહુ બધા ફેન આપણે ઘરે આવે ડિસ્ટર્બ થાય ઘણું બધું એટલા માટે હું અહીંયા આવે ને એ જ હા. આવે, અહીંયા પગ ઉપર ગોરી તો પિનલબેન જેવી છે એમાં કાંઈ ઘટે જ નહીં. હા એમાં કાંઈ ઘટે જ નહીં પિનલબેન જેવી ગોરી ગોરી છે ગાલ બાલ બધું પિનલબેન જ છે. કોઈ કે પિનલબેન જેવી, કોઈ કે આદુ જેવી છે, કોઈ કે યતાન જેવી. હા પણ અસલી ખબર તો ત્યારે જ પડે જ્યારે આધું જેવડી થાય ને તો ખબર પડે કે શકલ કોના જેવી ગઈ છે એમ જ હોય ને. ત્યાં સુધી તો શકલ ફર્યા જ રાખવાની છે તો ભાઈ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો જોઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય.